માટે કયું વસ્તુ સારું છે, તેનાથી શું મળે છે, એની તમામ જાણકારી તમને આ પ્રકરણમાં મળશે. તો ખાસ ધ્યાનથી જોજો, લખજો અને સમજજો. બરાબર છે. આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો તમારે મારી જોડે જોડે પાછળ સત્ય પણ લખવાનું છે. બરાબર છે. તો ચલો પ્રકરણની શરૂઆત કરીએ. શું કહે છે? ખોરાક અને પોષક તત્વો. શું કહે છે? ખોરાક અને પોષક તત્વો. તો જો શું કહે છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણા શરીરને ઘણા બધા તત્વો મળે છે. બરાબર છે. જે ખોરાક ખાઈએ આપણે આગળ વાત કરીએ પ્રમાણે ઘણા બધા તત્વો મળે છે, જેમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ક્ષાર, વિટામિન વગેરે. તો ચલો હવે આપણે જોઈએ કે કયો ખોરાક ખાવાથી કયું પોષક તત્વ મળે છે. તો ચલો પહેલું છે અહીંયા પ્રોટીન. શું આપેલું છે? પ્રોટીન. તો પ્રોટીન શેમાંથી મળે છે? તો કયા કયા ખોરાક ખાવાથી? તો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો એમાં તમે જોઈ શકો છો, ચિત્ર પણ આપેલા છે અને નીચે નામ પણ લખીને આપેલા છે. ચલો પહેલું છે દૂધ. શું શું ખાવાથી મળે પ્રોટીન? તો દૂધ, પછી છે ઈંડા, પછી માંસ, પછી છે માછલી અને કઠોળ. બરાબર છે. કઠોળમાં શું શું આવે? તો જેમ કે મગ, પછી ચણા. બરાબર છે. ફણગાયેલા મગ હોય, ચણા હોય, આ બધું ખાઈએ તો શું મળે? આપણને પ્રોટીન મળે છે. દૂધ, ઈંડા, માંસ, માછલી, મગ, ચણા એટલે કે કઠોળ. ઘણા બધા આવે છે કઠોળ. તો એમાંથી શું મળે છે? આપણને પ્રોટીન મળે છે. ખાસ યાદ રાખવાનું છે, પ્રોટીન શેમાંથી મળે છે? તો બધી જ વસ્તુમાંથી શું મળે છે? પ્રોટીન મળે છે. ચલો ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે છે? તો જોઈએ શું કહે છે. જો બટાટા, પછી છે ગોળ, પછી છે મધ, પછી છે કેળા, પછી ઘઉં અને ચોખા એટલે કે અનાજ. આ બંને શેમાં આવે છે? અનાજમાં આવે છે. બરાબર છે. અનાજ એટલે કે ઘઉં અને ચોખા. બરાબર છે. આ બધું જ ખાઈએ તો શું મળે આપણને? કાર્બોહાઈડ્રેટ મળે છે. શું શું ખાવાથી? તો કે બટાટા, ગોળ, મધ, કેળા, ઘઉં, ચોખા. આ બધું જ ખાઈએ તો એમાંથી કઈ પોષક તત્વ મળે છે? કાર્બોહાઈડ્રેટ. બરાબર છે. ચલો ત્યાર પછી ચરબી. ચરબી કયા ખોરાક ખાવાથી મળે છે? ચલો તો જો ઘી, તેલ, પછી માખણ, પનીર, પછી મગફળી. જો ઘી, તેલ, અત્યારે તો ગોળની વસ્તુ, ઘી અને ગોળની વસ્તુઓ શિયાળામાં બહુ જ ખાય છે, કારણ કે એમાંથી શું મળે છે? ચરબી મળે છે. બરાબર છે. ખૂબ જ સારો ખોરાક છે અત્યારે શિયાળા માટે ઘી અને ગોળનો. બરાબર છે. તો ઘી અને ગોળમાંથી શું મળે છે? ઘી, તેલ. બરાબર છે. ઘી શેમાંથી મળે? ઘી ખાઈએ તો શું મળે? ચરબી મળે છે. બરાબર છે. તેલ, આ બધું શેમાંથી મળે છે? આપણને ચરબી મળે છે. અત્યારે શિયાળાનો ખોરાક છે ઘી અને ગોળ. જો ઘી અને ગોળ ખાઈએ તો આપણને શું મળશે? ચરબી અને કાર્બોહાઈડ્રેટ. આ બંને વસ્તુઓ મળશે. બરાબર છે. ખાસ કરીને આ બંને ખોરાક અત્યારે ખાવા જોઈએ. શરીર માટે ખૂબ જ સરસ છે. બરાબર છે. તેલ આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ રોજિંદા જીવનમાં. માખણ, પનીર, મગફળી આ બધું પણ આપણે ખાઈએ જ છીએ. બરાબર છે. તો આ વસ્તુમાંથી શું મળે છે? આપણને ચરબી મળે છે. ચલો ત્યાર પછી ખનિજ ક્ષાર. ચોથા નંબરનું છે ખનિજ ક્ષાર.
બધા વિટામિનો છે, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. પછી સૂર્યના કોમળ તડકામાં ઊભા રહેવાથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી મળે છે. અને ખાટા ફળો ખાવાથી કયું વિટામિન મળે છે? તો કે કયું વિટામિન મળે છે? આગળ મેં કીધું એ પ્રમાણે વિટામિન સી મળે છે. બરાબર છે? તો હવે તમને આ વસ્તુ આવડવી જ જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. તો આના આધારે તમને પ્રશ્નના જવાબ આવડવા જોઈએ. બરાબર છે? એકમાં શું શીખી ગયા? આપણા ખોરાક વિશે શીખી ગયા. તો હવે આ પાઠમાં આપણે તેના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. બરાબર છે? સ્વાધ્યાયમાં વિવિધ પ્રકારના પ્રશ્નો, જેમ કે પ્રશ્નોના જવાબ, પછી જોડકા વગેરેની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. બરાબર છે? આગળ આપણે શીખી ગયા પોષક તત્વો શામાંથી મળે છે, વિવિધ વિટામિનો શામાંથી મળે છે. બરાબર છે? તો ચલો તેના આધારે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. તમારી સ્વાધ્યાય પોથીમાં પાછળ સ્વાધ્યાય આપેલું જ છે, તો મારી જોડે જોડે પણ તમે પૂરી શકો છો. બરાબર છે? ચલો પ્રશ્ન નંબર 1 શું છે? પ્રશ્ન નંબર 1 શું કહે છે? વિટામિન મળતા હોય તેવા 10 ખોરાકના નામ લખો. પહેલો પ્રશ્ન છે. બરાબર છે? જે ખોરાકમાંથી વિટામિન મળે છે, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન કીધા છે એટલે બધા વિટામિનો આપણે ભેગા જ લખવાના છે. બરાબર છે? કેટલા ખોરાક લખવાના છે? આવા 10 ખોરાક લખવાના છે. ચલો પહેલું લખીએ દૂધ. બરાબર છે? દૂધમાંથી કયું વિટામિન મળે એ તમને હવે આવડવું જોઈએ. આગળ આપણે શીખી ગયા ગાજર, પછી લખીએ ટામેટા, પછી શું લખીશું? પપૈયા, પછી મગફળી. બરાબર છે? છઠ્ઠું લખીએ ફણગાવેલા મગ. 7મા નંબરનું લખીએ ઘી, માખણ. વિટામિન પૂછ્યા છે, પોષક તત્વો આપણને પૂછ્યા નથી. બરાબર છે? મોસંબી, વિટામિન સી મળે ને મોસંબીમાંથી. લીંબુમાંથી પણ શું મળે છે? વિટામિન સી. બરાબર છે? આપણે અહીંયા બધા જ ખોરાકના નામ લખ્યા છે. આ બધા જ ખોરાકોમાંથી આપણને વિટામિન મળે છે, અલગ અલગ વિટામિનો મળે છે. એ તમને હવે આવડવું જોઈએ. તો આ 10 ખોરાકના નામ આપણે પ્રશ્ન 1માં આપણને પૂછ્યા છે. તો આ રીતે તમારે લખવાના છે. બરાબર છે? તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. શું કહે છે? સૂચના વાંચો. શું કહે છે? સૂચના તમારે વાંચવાની છે, સમજવાની છે અને પછી લખવાનું છે. શું કહે છે? જો નીચેના અ વિભાગમાં ખોરાકના તત્વ અને બ વિભાગમાં વિવિધ ખોરાકના નામ આપેલા છે, યોગ્ય રીતે જોડકા જોડો. આપણે 4 ખોરાકના પોષક તત્વો વિશે શીખી ગયા: ચરબી, કાર્બોહાઈડ્રેટ, ખનિજ ક્ષાર અને પ્રોટીન. બરાબર છે? શું મળે છે એમાંથી, કયા ખોરાકમાંથી શું મળે છે એ પણ આપણે શીખી ગયા. તો હવે તમને આ જોડકા આવડવા જોઈએ. ચલો અહીંયા અ આપેલું છે, અહીંયા બ આપેલું છે, અહીંયા પોષક તત્વો આપેલા છે, અહીંયા ખોરાક આપેલા છે. ચલો પહેલું છે પ્રોટીન, પછી આપ્યું છે કાર્બોહાઈડ્રેટ, પછી આપ્યું છે ચરબી અને ક્ષાર એટલે કે ખનિજ ક્ષાર અથવા મિનરલ્સ. બરાબર છે? ચલો અહીંયા સામે આપ્યું છે ઘી, તેલ, માખણ અને પનીર. આ વસ્તુ આપી છે. બરાબર છે? ત્યાર પછી આપ્યું છે ફળફળાદી અને શાકભાજી. ત્યાર પછી આપ્યું છે અનાજ,
ખાંડ, બટાટા અને ગોળ. ત્યાર પછી આપ્યું છે દૂધ, ઈંડા, માછલી, માંસ અને માછલી. ચલો, પહેલા નંબરનું હતું પ્રોટીન. તો પ્રોટીન શેમાંથી મળે છે? આ ચાર આપ્યા છે ખોરાકના તત્વો, ખોરાકના નામ, એમાંથી પ્રોટીન શેમાંથી મળે છે? તો તમને હવે આવડવું જ જોઈએ કે દૂધ, ઈંડા, માંસ અને માછલીમાંથી શું મળે છે? પ્રોટીન મળે છે. તો આ પ્રોટીનને અહીંયા જોડવાનું છે, બરાબર છે? ખાસ જોઈ લેજો. ત્યાર પછી છે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે છે? તો કે અનાજ, ખાંડ, બટાટા અને ગોળ, બરાબર છે? એમાંથી શું મળે છે? કાર્બોહાઈડ્રેટ મળે છે. ચરબી શેમાંથી મળે છે? તો કે ઘી, તેલ, માખણ અને પનીર, બરાબર છે? ચીકણી વસ્તુઓમાંથી ઘી, તેલ, માખણ અને પનીર. ત્યાર પછી ક્ષાર. તો કે ફળ, ફળાદી અને શાકભાજી, ફળો અને શાકભાજીમાંથી મળે છે, બરાબર છે? તો આ વસ્તુ તમને હવે આવડવી જોઈએ. 4 પોષક તત્વો છે અને આપણે આગળ 4 વિટામિન શીખી ગયા. તો આ વસ્તુ તમારે ખાસ પાકી કરવાની છે. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3 પૂછ્યો છે આપણને. શું પૂછ્યું છે? પ્રશ્ન નંબર 3 શું કહે છે? ચલો સૂચના વાંચીએ. વિચારો અને કહો. વિચારવાનું છે અને કહેવાનું છે. તો ચલો પહેલું વાંચીએ. પ્રજ્વલને ડૉક્ટરે પ્રોટીનવાળો ખોરાક લેવાની સલાહ આપી છે, તો તેણે શું શું ખાવું જોઈએ? પ્રજ્વલ છે એને ડૉક્ટરે પ્રોટીનવાળો ખોરાક લેવાનું કહ્યું છે, તો એણે શું શું ખાવું જોઈએ? તો હવે તમને ખબર પડે જ કે પ્રોટીન શેમાંથી મળે છે, તો એ ખોરાક ખાવો જોઈએ. તો શું શું ખાવું જોઈએ? તો ચલો હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખું છું. જવાબ 1 તમને જગ્યા આપી છે, એમાં તમારે જવાબ લખવાનો છે. તો કે દૂધ, દૂધમાંથી પ્રોટીન મળે. ઈંડામાંથી, માછલીમાંથી, પછી કઠોળમાંથી, કઠોળ એટલે કે મગ, ચણા વગેરે, બરાબર છે? વટાણા બધું શું છે? કઠોળ છે. ત્યાર પછી જવાબ 2 લખીએ. ચલો શું કહે છે? સ્મિત માખણ અને ઘી ખૂબ ખાય છે, તેનામાં કયું પોષક તત્વ વધી જશે? માખણ અને ઘીમાંથી કયું પોષક તત્વ મળતું હતું? વિટામિન નથી પૂછ્યું, પોષક તત્વ પૂછ્યું છે. તો કયું પોષક તત્વ મળશે? ચરબી, બરાબર છે? તો એનામાં કયું પોષક તત્વ વધી જશે? ચરબી. ત્યાર પછી 3જા નંબરનું લખવાનું છે. ચલો, વિટામિન સીની ખામી દૂર કરવા શું ખાવું જોઈએ? શું ખાવું જોઈએ વિટામિન સીની ખામી દૂર કરવા માટે? આગળ આપણે શીખી ગયા કે વિટામિન સી શેમાંથી મળે છે? તો કે મોસંબી, નારંગી, લીંબુ જેવા ખાટા ફળો, એટલે કે ખાટા ફળો ખાવા જોઈએ. કેમ કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે, બરાબર છે? પછી 4થા નંબરનું શું કહે છે કે કોમળ સૂર્યપ્રકાશમાં રહેવાથી કયું તત્વ મળે છે? બરાબર છે? શું કહે છે? જો આગળ તમને આપ્યું હતું, કયું તત્વ મળે છે સૂર્યપ્રકાશમાં ઊભા રહેવાથી? વિટામિન ડી. શું મળે છે? વિટામિન ડી. વિટામિન ડી શેમાંથી મળે છે? સૂર્યપ્રકાશમાં ઊભા રહેવાથી મળે છે, બરાબર છે? તો ચલો આ 4 પ્રશ્નોના જવાબ તમારે તમારી સ્વાધ્યાય પોથી અને નોટબુકમાં બંનેમાં નોટબુકમાં તમારે આખું સ્વાધ્યાય લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં આ રીતે તમારે સ્વાધ્યાય પૂરવાનું છે, બરાબર છે? એકની એક વસ્તુ તમે 2 વખત કરશો એટલે તમને આ વસ્તુ આસાનીથી આવડી જશે, બરાબર છે? તો હવે તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં, બરાબર છે? ખાસ ઉપયોગી ચેપ્ટર હતું, કેમ કે આ વસ્તુ રોજિંદા જીવનમાં ખૂબ જ કામમાં આવે છે કે કયા પોષક તત્વોમાંથી શું મળે છે અને કયા વિટામિનમાંથી શું મળે છે, બરાબર છે? આગળ આપણે પોષક તત્વો અને વિટામિન શીખી ગયા. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય શીખી ગયા. તો હવે તમને આ વસ્તુ આવડવી જોઈએ, બરાબર છે? થેન્ક યુ.